એ રામ રામ. રામ 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 રામ. તાણીથી બોલો તમને કાંઈ વાંધો રામ નહીં. રામ રામ. બસ એમ. તમારું નામ? દિનેશભાઈ વદાભાઈ બારીયા સનેસ. ગામ સનેશ, સનેસ તાલુકો તાલુકો ભાવનગર. ભાવનગર, જિલ્લો ભાવનગર. ભાવનગર. બરોબર. હવે આપણે આ તમારો વિડીયો અને તમારો અભિપ્રાય એટલા માટે લેવાનો છે કે તમે જીરું બનાવ્યું છે અને જીરામાં પહેલાં તો સુકારો હતો, પીળો સુકારો, લીલો સુકારો, એને માટે પછી ધોળી શરમી આવી હતી અને કાળિયો આવ્યો હતો. તો હવે એના માટેનો તમારો કેવો અનુભવ રહ્યો છે એ આપણે જાણવાનું છે તમારી પાસેથી. તો કેટલું જીરું હતું એ ત્યાંથી શરૂ કરો. 20-22 વીઘાનું જીરું હતું અને ઝાકળ જે આપણે કહેવાય ફૂલ ધુમ્મસ ને ઝાકળ પડતો હતો ત્યારે આપણે જે આપણે વેટ શીટ, આ છે વેટ આ વેટ શીટ, હા બસ, હા આ ફૂલ ઉપયોગમાં આવી હતી. આવી છે ને? હા ફૂલ આમાં જે અટતોય નહોતું કાંઈ. નહીં ને? હા એટલે આ ફૂલ આપણે જે કહી છે પાકું ને પાકું. હા કે ભાઈ ઝાકળ ન ઓડે એટલે ન ઓડે. હા. બરોબર છે? એ વસ્તુ ફૂલ કામમાં આવી. હા. પછી ને 2 વાર તો આવી ગયો છે, ત્રીજી વાર એટલે નાખી તમારા ગામથી એટલે જ અહીંયા દવા લેવા આવ્યા. હા, બેસ. બરોબર ને? હા. તો કેટલું થતું છે તમારે ડિસ્ટન્સ તમારા ગામથી તળાજા? એથી ભાવનગર સમજો 56 ભાવનગર થી ઓલપા 25-26 કિલોમીટર. એટલે 75-80 કિલોમીટર થયું. 80 કિલોમીટર. બરોબર ને? હા. તો અમે તમને વિડીયોના માધ્યમથી સલાહ આપીએ છીએ હા. તો એનું પરિણામ અમે જે કહીએ છીએ વિડીયોમાં એવું જ છે કે એથી ઓછું છે, વધુ છે? ફૂલ રિઝલ્ટ એમ. એટલે આપણે જે કાંઈ માહિતી સાચી આપણે આપી છે ખેડૂતોને કે ખેડૂતો પોતે જાગૃત થાય અને સાચી દવાની અને પૂરા પગથી છાંટે. બરાબર છે? પૂરા અહીંથી જે માપ હોય ને પૂરા બાપ જેટલી દવા આપી છે એટલી તો સાટવાની છે તો જ કામનું છે. તો જ કામનું. આપણે કઈક ભાઈ વીઘે 4 પંપ એટલે 4 પંપ છાંટવાના. તો જ કામનું. પછી તમે થાકી જાઓ ને હવે નહીં છટાય ને પૂરું કરી ગયો તો એમ ન તો હાલે. એ નો હાલે. કાંઈ એક દાડિયો કરી લેવાય. દાખલા તરીકે હું 22 વીઘાનો કહું તો 22 વીઘાની દવા આપી છે હા, તો એ એટલામાં એ સટાઈ જ જવી જોઈએ. છટાઈ તો જાય. જ કામનું. નકર પછી તમે 2 ડબલા પડ્યા રહેવા જો તો ન કામ. હા, આપણે કઈક ભાઈ 80-90 પંપ થવા જોવે પછી 22 વીઘામાં તમે 50-60 પંપ છાંટો તો કે એમ દવાનું માપ ડબલ કરી નાખવાથી ફાયદો નથી. દવાના માપ પ્રમાણે વીઘે 4 પંપ કરવાનો ફાયદો છે. હેઠ અડી જવું જોઈએ ટૂંકમાં હેઠે હોય છે. મૂળી એવું તેડી જવું જોઈએ. કારણ કે માનો કે અહીંયા એક ડિસીઝ લાગી હોય અને અહીંથી તમે દવા છાંટતા છાંટતા તો અહીંથી નીચે ઉતરી ગયો ઠેડુથી તો કમ્પ્લીટ રિઝલ્ટ આવી જાય. કમ્પ્લીટ રિઝલ્ટ. અને આપણે કહીએ કે ભાઈ હુકારો તમારે કાળિયો આવ્યો હોય કે સફેદ સારી આવી હોય કે ભૂકી સારો આવ્યો હોય, બરોબર છે, કે પછી લીલો સુકારો આવ્યો હોય કે પીળિયો આવ્યો હોય, આપણે કહીએ કે ભાઈ 24 કલાકમાં ના રિઝલ્ટ મળી જાય છે. તો મળી જાય છે કે નથી મળતું? મળી જાય. ઓલે આપણે સારી આવવાનો હતો સારી હા, એ આપણે અગાઉ સાટી દીધી હતી. આપણે દેખાણું નથી કાંઈ. દેખાણું નથી ને? દેખાણું નથી. અને તે દિવસે તમારા ભાણાભાઈ આવ્યા હતા ને અરે હા, હા. એ કહેતા કે ભાઈ અમારા આજુબાજુના ખેતરમાં બધામાં આવવા મળ્યો છે. એક બે બીજાને દેખાતો હતો એમ. આપણે હા. અલગ આપણે પહેલે જ સાટી દીધું એટલે આપણે કોઈ જગ્યાએ આવ્યો જ નથી. આવ્યો જ નથી ને? આવ્યો જ નથી. અરે જે કાંઈ કહીએ આપણે સાચું છે ને? એકદમ સાચું. બરાબર ને? એટલે જ અમે આવી છે ધક્કા ખાવાની. ના ના, વાત સાચી છે બરાબર. એમ. પણ આપણે ખેડૂતોને જાગૃત કરીએ અને ખેડૂત પોતે જાગૃત થાય, બરાબર છે, તો દવા એની પૈસા તો નાખવાના છે ને આપણે. સારી કંપનીમાં સારી દવામાં અને વ્યવસ્થિત નાખો તો તમને એનો ફાયદો મળે, ઉત્પાદન મળે. અને ખેડૂતને ઉત્પાદન મળે એનાથી જ ફાયદો છે, ભાવથી ફાયદો નથી. ફાયદો નથી. ભાવ કદાચ હાલો 10,000 રૂપિયા જીરાના થઈ જાય પણ નીકળું જ વીઘે 2 મણ તો જીરું. ઉતારો જ ન આવ્યો તો હું કામનું. હે, એને બદલે ભાવ ભલે 5,000 રૂપિયા હોય પણ ઉત્પાદન 10 મણ થયું હોય તો તો કામનું. હે, તો થાય ને સીધા 50,000 રૂપિયા. ઓલા 10,000 રૂપિયા ભાવ આવ્યો અને 2 મણ થયું તો 20,000 રૂપિયા જ થાય. હા હા તો એટલે ઉત્પાદન મહત્વનું છે એમ. એટલે ઘણા ખેડૂત મિત્રો પાછું એવું વિચારતા હોય કે આમને પૈસા આપીને વિડીયો ઉતારે છે, એવું જ કઈ નથી કે હા એવું કાંઈ છે નહીં. હે એવું કાંઈ છે નહીં. નગર ઘણાને એમ થતું હોય કે આ તો એક વિડીયો ઉપર વિડીયો બનાવે છે અને પૈસા આપીને આપતા હોય, એવું કઈ નથી ને એવું કાંઈ છે નહીં. એમ. અને તમ તારે એમની વાડીએ, દિનેશભાઈની વાડીએ તમ તારે જેને જોવા જવું હોય જીરું તમ તારે રોડ કાંઠે જ છે. રોડ કાંઠે જ છે તમ તારે હાઈવે સનેસ, રોડ કાંઠે, હા, સનેસ. બરાબર છે. એટલે જોઈ આવવાની છૂટી તમ તારે. એટલે આપણે બે ફિકર કઈ ભાઈ તમ તારે જોઈ લેવાનું. મંદિરની બાજુમાં, હા. હે, જૈન મંદિરની બાજુમાં. જૈન મંદિરની બાજુમાં તે એમ. અને આપણે ખેડૂત મિત્રોને કહી દી કઈ દવા આપણે અત્યારે છાંટી છે, બરોબર છે. આમાંથી 10 ml, આમાંથી 20 ml, આમાંથી 50 ml, બરોબર છે. એટલે ખેડૂત મિત્રોને દવા આપણે એટલા માટે બતાવીએ છીએ કે એનો સ્ક્રીનશોટ પાડી અને નજીકના એગ્રોમાંથી જઈ અને એ દવાનો પરચેસ કરીએ. કે આપણે 25-50 કિલોમીટર કે 100 કિલોમીટરના અંતરિયાળ એરિયામાં તો આપણે તળાજા નીલમ એગ્રોમાંથી દવા આવીને લઈ જાય ખેડૂત મિત્રો. પણ બહુ આગળના ખેડૂત મિત્રો હોય,
બરાબર છે, તો એ ખેડૂત મિત્રોને ત્યાંના નજીકના ડીલરમાંથી પાસેથી લઈ લે તો તાત્કાલિક કામ થઈ જાય ને. ચાલી કામ. ઓલો આખો દી પાડવો પડે ને. ઈ પાડવો પડે. તમારે તો ગાડી હતી, તમે ગાડી લઈને વી આવ્યા બરોબર, બપોર પછી, પણ બપોર પછી તમારો દી પડ્યો ને, પડ્યો. હે કે નહીં? 75-80 કિલોમીટર એટલે 2 કલાક આવું 2 કલાક જાવું, આહા. કે થાય કે ન થાય? હે એમ તો ઘણા ખેડૂત મિત્રો એવું કહે કે ભાઈ તમે ઓનલાઈન મંગાવી જો ને અમે તમારા ખાતામાં પૈસા નાખી દે. ભાઈ મેં કહું આપણને એવું કંઈ આવડતું નથી. આપણે તમને દવાના ફોટા મોકલી દઈએ કે ભાઈ આ દવા છે, બરાબર છે, અને તમારા આજુબાજુના વિસ્તારમાંથી લઈ લો. બાકી છતાંય આપણે એક નંબર આપીએ છીએ મોટા ભાઈનો કે એ નજીકના વિસ્તારમાંથી ક્યાં મળશે ને, બરાબર છે, એ મોટા ભાઈને નામ આપી દે કે ભાઈ તમારે આ આટલા આટલા વિસ્તારમાં મળી જાય એમ. એટલે બહુ ખેડૂતોને જાઓ એને ઉપાધિ ન રહે એમ. તો આપણે જે વિડીયોની માહિતી આપીએ છીએ તો એ વિડીયો પહેલા તમે હેમાં જોયો હતો? આપણે સાગર ખેતી કા સાગર છે ને હમ. એમાં. એટલે આપણે જે વિડીયો મૂકી છે એમાં તમે વિડીયો જોયો હા. અને પછી તમને માહિતી લાગી, પછી તમને એમ થયું કે આપણે એક વખત તો જવું જોઈએ તરત અહીંયા આવ્યા. વિડીયો જોયો ને તરત બીજા દિવસ થઈ ગયા. એમ. કીધું હાલો. અને એ વખતે મેં તમને ગેરંટી આપી હતી કે 24 કલાકમાં પરિણામ આવશે, તો આવી ગયું હતું આવી ગયું. હે? એ પછી બીજી વખત તમે દવા લેવા આવ્યા બરાબર, તો એ તો કાંઈ તમારો રોગ હતો જ નહીં અને આજુબાજુમાં સફેદ સારો આવતો હતો, તો આપણે કીધું હતું કે ભાઈ નહીં આવે એટલે નહીં જ આવે એટલે જ તેને કે ભાવનગર અવડું મોટું પડ્યું છે. તો નાનો જાય એમ. રિઝલ્ટ મળ્યું એટલે ત્યાં આવવું પડે ને. અને આપણે તો હંમેશા કહીએ છીએ કે ભાઈ જીરુની દવા મોંઘી જ આવે, મોંઘી આવે. બરાબર છે, અને આ કાંઈ બાકીમાં આવે નહીં, કાંઈ આવે. આ નો આવે. કારણ કે એક અમેરિકન કંપનીની દવા છે, આ અમેરિકન છે, આ અમેરિકન કંપનીની દવા છે, અને આ ઇઝરાયલ કંપનીની દવા છે. હવે એ કંઈ બાકીમાં આપે ખરા? હે? એટલે આ જીરાની દવા ખેડૂત મિત્રોને રોકડે જ લેવી જોઈએ. અને હું તમને કહું છું જે તે વેપારી પાસેથી લેતા હોય ને ત્યાં તમારે રોકડા જ આપવાના તમ તારે, હા. બરાબર ને? એટલે એ તમને આરામથી તમને એ દવા આપી શકે એમ. બાકી કોઈ નવીન સુઝાવ હોય તમને ખેડૂત મિત્રોને સંદેશો આપવાનો તો તમે કહી શકો તમ તારે. નહીં, કાંઈ મેં તો એમ કહું છું કે લેવી દવા તો મેં કીધું કે અહીંયા જ આવવું પડશે. તળાજા નીલમેગ્રોમાં. નીલમમાં. પણ આપણે તો ફોટા આપીએ છીએ ઈ કે તો પછી મળતી હોય તો ભલે બીજે લે પણ હા. હાસો સલાહ અહીંયા મળશે એમ. આ તમને વ્યવસ્થિત તમને સલાહ આપી દી કઈ રીતે અથવા તો સાચવી, તમને કઈ હા રીતે નો સાચવી. હા બસ એમ અને એમ પછી ઓલા જેવો એક દવા આપે ને બીજી દવા એક્સ્ટ્રા આપી દે ઈ અહીંયા નહીં થાય. આયા નહીં હા ઈ તો અમારે પહેલેથી જ એવો નિયમ છે, હા, એમ. બરાબર છે એમ. અને હું જેટલો ખેડૂતોને ફાયદો થાય એટલો જ ફાયદો છે. ઉત્પાદન જ્યારે મેળવશે ને ત્યારે જ ખર્ચો નીચો આવશે. ઉત્પાદન જેટલું આવશે ને એટલો જ ખર્ચો નીચો આવશે એમ. આ કાંઈ વિશેષ કાંઈ કહેવાનું હોય તો ખેડૂત મિત્રોને સંદેશ આપવાનો હોય તો કયો તમ તારે. બસ ઈ જ તે. એમ ને? બધાય નીલમ 1 ગ્રામ વિયાવો અને દવા લઈ જાઓ. ના હા, જીરું બચી જાય. 4 મહિનાની જે મહેનત છે એ બચી જાય એમ. બચી જાય હા. હા ભાઈ, એનું ગેરંટી વાળું કામ છે કા. હા. ના ના વાત સાચી છે. તો આપણે બધા ખેડૂત મિત્રોને બાપા સીતારામ કહી દઈએ. બાપા સીતારામ.